सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। प्रभुर्नन्दकुमारो मैं स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं न संशयम्। नमस्कार सर्वने जयना जय श्री कृष्ण। श्री पंचमी मदन महोत्सव એટલે કે વસંત પંચમી ને આજે વસંત પંચમીના દિવસે ઠાકોરજીની સન્મુખ વિરાજીને આપણે સૌએ ગમતાનો ગુલાલ કરવાનો છે। આનંદ એ વાતનો છે કે ઠાકોરજીની કૃપાથી ઠાકોરજીની પ્રેરણાથી આ વર્ષે આપણે આ સમગ્ર વસંત મહોત્સવને એટલે કે 40 દિવસને એક અનોખી રીતે ઉજવવાના। નિત્ય પ્રભુને ખેલ તો થવાના જ, પણ ખેલની સાથે સાથે સંધ્યા અથવા શયનના સમયે આવી કોઈક સાહિત્યિક ચર્ચા, કોઈ આધ્યાત્મિક ચર્ચાઓ અથવા નૃત્ય સંગીતની પ્રસ્તુતિથી આપણે સૌ ઠાકોરજીને રીઝવવાનો થોડો પ્રયાસ કરીશું। આપણી કાલી ગેલી ભાષામાં આપણે જે કંઈ પણ આપણી માની સામે બોલીએ એ તો માને કેટલું ગમે, કેટલો આનંદ થાય। તો આ તો આપણા સ્વામી છે, સર્વસ્વ છે, અને એમની જ આગળ એમની જ વાત કરવાનો જે આનંદ આ 40 દિવસમાં આવે છે ને એ બીજા કોઈ દિવસમાં નથી। આ 40 દિવસમાં એ આપણો સ્વામી નથી, એ આપણો સખા છે। એને ગાળ દઈને પણ આ 40 દિવસમાં વાત કરી શકાય છે। એ જ તો એની ઐશ્વર્યતા છે, એ જ એનું ઈશ્વર્યપણું છે, એ જ એનું પરમાત્માપણું છે। બાકી પરમાત્માને ગાળ કોણ દઈ શકે? પણ આટલી મોકળાશ, આટલી સહજતા, આટલી છૂટ જે તત્વ આપે છે ને એ એટલે પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ। અને એમનો આ ઉત્સવ આપણે 40 દિવસ ઉજવવાના છે। આગળ આપણે જાણીએ જ છે કે સવારે મેં તમને બધાને વસંત પંચમી પર મારા જે વિચારો હતા એ રજૂ કરતો વિડીયો, એની લિંક તમને સર્વને મોકલેલી છે, એટલે એનાથી આપ સૌ અવગત જ છો। આજે મારે પણ મારા ઘણા બધા વિચારો રજૂ કરવાના છે, પરંતુ એ કાર્યક્રમના બીજા ચરણમાં આપણે અહીંથી પ્રસ્તુત કરીશું। આજે પ્રભુની સેવામાં આપણે ત્યાં પધાર્યા છે ડોક્ટર અંકુર દેસાઈ। પરિચય તો શું આપું, વૈષ્ણવનો પરિચય શું હોય? જે કૃષ્ણના થઈ ગયા એ વૈષ્ણવ। પણ કાલે જેમ ગમલાજીનો ઉત્સવ ગયો અને પુષ્ટિ માર્ગમાં તો પ્રભુ જેટલા મહત્વના છે એટલા જ પ્રભુના ભક્તો પણ મહત્વના છે। તો એમનો એક થોડો ટૂંકમાં પરિચય તો હોવો જ જોઈએ। એટલે એમ વ્યવસાય એ તબીબ છે, પેલું સાધારણ ડોક્ટર નથી, તબીબ છે, અને લોકોની એવી રીતે પણ સારવાર કરે છે। પણ એ સારવારની અંદર આપણા આ પુષ્ટિ પ્રેમની સુગંધ ભળેલી છે, અને એ સુગંધ એમને એમના પરિવારમાંથી જ પ્રાપ્ત થયેલી છે। એમના નન્હિયાલનો પક્ષ હોય કે પિતૃપક્ષ હોય, બેઉ પક્ષ એ પુષ્ટિમાર્ગીય સેવા સાથે સંકળાયેલું છે, અને આથી જ બાળપણથી જ એમનામાં આ સંસ્કારોનું સિંચન થયેલું છે, અને એમની કેળવણી પણ એ જ પ્રકારે થયેલી છે। એટલે આથી આજે પહેલા દિવસે આપણે અંકુરભાઈને જ બોલાવ્યા છે, અને એ હવે આપણી સમક્ષ પુષ્ટિ સંપ્રદાયની અંદર આ વસંતોત્સવનો મહિમા કેવો છે અને એમાં ઠાકોરજીની સેવા કેવી રીતે થાય છે, કીર્તન પ્રણાલીમાં શું પરિવર્તન આવે છે, કેવા કીર્તનો ઠાકોરજીની સન્મુખ ગવાય છે આ વસંતના દિવસોમાં, એના વિશે આપણને રસપાન કરાવશે। તો હવે હું એમને આમંત્રિત કરું છું કે ઠાકોરજીની સન્મુખ ઉપસ્થિત થાય અને ઠાકોરજીની કૃપાથી આપણને સૌને આનંદ કરાવે। श्री पंचमी परम मंगल दिन मदन महोत्सव आज वसंत बनाए चली व्रज सुंदरी ले पूजा को साज कनक कलश जलपुरी पढ़ती रति काम मंत्र रस मूल
તાપે ધરી રસાલ મંજુરી ઢાંપી પિત દુકુલ ચોવા ચંદન અગર કુંકુમા નવ કેસરી ઘનસાર નાના ધૂપ દીપ નરાંજન વિવિધ ભાંતિ ઉપહાર વાજતી તાલ મૃદંગ મુરલિકા બિના પટહ ઉપંગ સરસ વસંત મધુર સુર ગાવતી ઉપજત તાન તરંગ छिरकत अति अनुराग मुदित गोपी जन मदन गोपाल मानो सुभग कनक कदली मंडल मदिराजति तरुण तमाल यह विधि चली ऋतु राज वधावन सकल घोष आनंद हरि जीवन प्रभु गोवर धनधर जय जय गोकुल चंद हरि जीवन प्रभु गोवर धनधर जय जय गोकुल चंद। નમસ્કાર। શ્રી પંચમી, વસંત પંચમી અને મદન મહોત્સવની હાર્દિક શુભકામનાઓ સૌને સહર્ષ અભિવાદન, સૌને જય શ્રી કૃષ્ણ। સ્વયંને અવગાળીને હરિતત્વમાં લીન થવાનો માર્ગ એટલે પુષ્ટિ માર્ગ। અહીં દરરોજ અસ્તિત્વનો ઉત્સવ ઉજવાય છે અને દરેક કાર્યમાં હરિને આનંદ થાય એ પ્રકારના આયોજન થાય છે। આમ હરિને રીઝવવાના માર્ગે એટલે પુષ્ટિ માર્ગે આજે વસંત પંચમીના દિવસે આપણે આનંદ ઉત્સવ અને હરિરસ પાન કરવા ભેગા થયા છીએ ત્યારે એક અલગ આનંદની અનુભૂતિ થાય છે। હરિને આનંદ કરાવવાનો ઉપક્રમ એ ખરેખર તો સ્વયં આનંદ લેવાનો ઉપક્રમ છે, કારણ કે એ આનંદ ધીરે 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 કરતા એની ચરમ સીમાએ પરમાનંદમાં પરિણમે ત્યારે આનંદના આવેશમાં હરિને વળગીને દરેક વૈષ્ણવ એક અલગ અસ્તિત્વનું નિર્માણ કરે છે અને એ અલગ અસ્તિત્વમાં ઓગળતો દરેક વૈષ્ણવ હરિને અને એની લીલાઓને ભરપૂર માણે છે અને બીજાને પણ એ લીલાઓ વિશે અવગત કરાવી શકે છે। વસંત પંચમીનું આધ્યાત્મિક મહત્વ કે વસંત પંચમીનું ઋતુચક્ર પ્રમાણેનું મહત્વ એ વિશેની ઘણી બધી વાતો આપણે અવારનવાર વાંચતા હોઈએ છે, અવારનવાર રજૂ થતી હોય છે, પરંતુ પુષ્ટિ પરંપરામાં વસંત પંચમીથી શરૂ થતો એક ઉત્સવ કે જે 40 દિવસ સુધી ચાલે છે। પ્રથમ વસંત ઉત્સવ, ત્યારબાદ ડોલ ઉત્સવ અને હોળીનો ઉત્સવ, આ રીતે ઉજવાતા આ ઉત્સવને કદાચ વૈશ્વિક ઉત્સવોની પરંપરામાં સૌથી લાંબો ઉજવાતો ઉત્સવ હોવાનો માન પણ મળી શકે એમ છે। મને ધ્યાન છે ત્યાં સુધી ખ્રિસ્તીઓની પરંપરામાં લેન્ટ નામનું એક ઉપવાસનું પર્વ ઉજવાય છે। આ લેન્ટ ઉપવાસના પર્વમાં 40 દિવસ સુધી ઉપવાસ રાખીને કોઈ એક વસ્તુનો ત્યાગ કરીને પ્રભુને પામવાનો ઉપક્રમ કરવાનો હોય છે, પરંતુ લેન્ટનો ઉત્સવ અંગત બંધન કે ખોરાક પાણીના નિષેધ સિવાય બીજું કંઈ વિશેષ ઉપલબ્ધિ આપી શકતો નથી। અહીં કોઈ પણ ધર્મની એકબીજા સાથે સરખામણી કરવાનો આશય નથી, પણ વૈષ્ણવ સંપ્રદાયમાં એક જે હરિને આનંદ કરાવતા કરાવતા સ્વયં આનંદની પ્રાપ્તિનો જે માર્ગ સૂચવાયો છે એનું મહત્વ કેવું છે કે 40 દિવસનો આ વસંતથી શરૂ થતો, વસંત પંચમીથી શરૂ થતો ઉત્સવ એ અત્યંત સુખની અનુભૂતિ કરાવનાર છે અને એથી જ વિશ્વના દરેક ધર્મના ઉત્સવો કરતા એનું મહત્વ વધી જાય છે અથવા એનું મહત્વ ખૂબ આગળ છે। વૈષ્ણવ પરંપરામાં બીજો એક આવો ઉત્સવ 30 દિવસનો પલનાનો ઉત્સવ પણ થાય છે, પણ એ પલનાનો ઉત્સવ તો કેવળ 30 જ દિવસનો, જ્યારે આ ઠાકોરજીના 4 સ્વામીજીઓના 10-10 દિવસ એમ ગણીને 4 પટરાણીઓના 10 ગુણ્યા 4 એટલે 40 દિવસનો અદ્ભુત ઉત્સવ સૂક્ષ્મ ભાવથી શરૂ થતો ધીરે 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 ઠાકોરજીને રીઝવતા રીઝવતા આ ઉત્સવ એની પરાકાષ્ઠા એ જગ્યાએ પહોંચે છે કે જ્યાં ધમાલ થઈ શકે છે, જ્યાં રસિયા ગવાય છે, જ્યાં ઠાકોરજીને
પોતાની સાથે લઈને ઠાકોરજીને રંગીને સ્વયંને રંગાવાનું એક અનુક્રમ સર્જાય છે. અને એથી જ દર વર્ષે વર્ષો વર્ષથી ઉજવાતી આ પ્રથા વ્રજમાં દરેક હવેલી મંદિરમાં, દરેક વૈષ્ણવના ગૃહ મંદિરમાં અને વૈષ્ણવોના હૈયામાં ક્યારેય જૂનવાણી થઈ નથી. નિત નવીન, નૂતન અને નવલ એવી આ પ્રથા ઋતુરાજ વસંતને વધાવવાથી શરૂ થાય છે. અને અહીં વસંતનો ઉત્સવ હોવાથી કેવળ વસંત રાગમાં જ વાતો થાય, નવલ વસંતને વધાવાય. કૃષ્ણદાસજી કંઈક આવું કહે છે કે નવલ વસંત નવલ વૃંદાવન, ખેલત નવલ ગોવર્ધન ધારી, હલધર નવલ નવલ વ્રજ બાલક, નવલ નવલ બની ગોકુલ નારી, નવલ યમુના તટા નવલ વિમલ જલ, નૂતલ મંદ સુગંધ સમીર, નવલ કુસુમ નવ પલ્લવ શાખા, કૂજત નવલ મધુપક કીર, નવ મૃગ મદ નવ અરગજા ચંદન, નૂતન અગરસુ નવલ અબીર, નવ વંદન નવ હરદ કુંકુમા, ચિરકત નવલ પરસ્પર નીર, નવલ બેનુ મહુવરી બાજે અનુપમ, નૌતમ ભૂષણ નૌતમ ચીર, નવલ રૂપ નવ કૃષ્ણદાસ પ્રભુ કો, નૌતન જસ ગાવતી મુનિધીર, નવલ વસંત નવલ વૃંદાવન, ખેલત નવલ ગોવર્ધન ધારી. જાણે પ્રભુ પણ નવું સ્વરૂપ ધારણ કરે છે. પ્રભુ પણ નવા સ્વરૂપે વૈષ્ણવો સમક્ષ, ભક્તો સમક્ષ, સખા સખીઓ સમક્ષ, ગોપ બાલકો સમક્ષ, સમગ્ર સૃષ્ટિની સમક્ષ રજૂ થાય છે. અને વ્રજમંડળમાં ઠંડીના દિવસમાં જે થોડીક સુસ્તી આવી ગઈ હોય, અત્યંત ધીર ગંભીર કે રોજિંદુ જે જીવન જીવાતું હોય, તે અચાનક જ વસંત પંચમીના દિવસે આળસ મરડીને ઊભું થાય છે. અને જેમાં હરિની એવી લીલાઓ રચાય છે કે જેમાં હરિ અંગથી અનંગ સુધી અને સકામથી નિષ્કામ સુધી ભક્તોને લઈ જાય છે. આ યાત્રાની શરૂઆત વસંત પંચમીથી થાય છે. અને આ યાત્રામાં સેવાનો સમગ્ર ક્રમ બદલાય છે. અત્યાર સુધી હરિની સેવામાં જે વસ્ત્ર પરિધાન આવે છે, જે કંઈ સાજ શણગાર આવે છે, તે તમામ બદલાય છે. આખો ક્રમ બદલાય છે. અને એ સાથે જ અનહદ આનંદની પ્રાપ્તિ માટેનો એક રસ્તો ઉઘડી જાય છે, જેમાં પ્રીતમ અને પ્રકૃતિ એકાકાર થઈ જાય છે. આ ઉત્સવ શિયાળાની જાડી કામળીઓને છોડીને શ્વેત વસ્ત્ર ધારણ કરવાનો ઉત્સવ છે. ભક્તોના પ્રાણનાથ એવા ભક્ત વત્સલ ઠાકોરજી ભક્તોને સદૈવ સુખ આપવા માટે તત્પર છે. અને આવું સુખ આપવા માટે ઠાકોરજી સ્વયં શ્રમ કરીને સ્વયં રંગાવા માટે તૈયાર થાય છે. એટલે કે જાણે ઠાકોરજી સિંહાસન છોડીને, એમનું ઘર છોડીને કુંજ ગલીઓમાં, વૃંદાવનની એક એક ગલીમાં, દરેક ગોપીના ઘરે, દરેક બાળ સખાના ઘરે જઈને રંગવા નીકળે છે, રંગાવા નીકળે છે. અને ગદાધરજી કંઈક આવી વાત કરે છે કે અદ્ભુત શોભા વૃંદાવન કી, દેખો નંદ કુમાર, કંત વસંત જાની આવત બન, બેલી કિયો સિંગાર, પલ્લવ બરન બરન पहिरे तन, बरन बरन फूले फूल, ये तो अधिक सुहायो लागत, मणि अभरण समतूल, नंद नंदन विहंग अनंग भरी, भाजत मनहु बधाई, मंगल गीत गायवे को मानो, कोकिल वधु बुलाई, बहत मलय मारुत पर चारग, सबके मन संतोषे, द्विज भोजन सोहत आलिंगन, अधुम करंद परोसे, सुनी सखी वचन गदाधर प्रभु के, चलो सखी ताहा जइये, नवल निकुंज महल मंडप में, हिलिमिली पंचम गइये, हिलिमिली पंचम गइये, अद्भुत शोभा वृंदावन की, देखो नंद कुमार. पंचम स्वरे કોયલ ગાવાની શરૂઆત કરે, આમ્ર મંજરીઓ મહેકે, ભમરાનો ગુંજારો થવા માંડે, કુંજ લતાઓ ખીલે, ફૂલ
નો શણગાર થાય અને એ સાથે જ વ્રજમંડળમાં અનેરી શોભા આવે, વસંતનો ઉત્સવ ઉજવાય અને પ્રભુ એના ભક્તો માટે જાણે તૈયાર થઈ આવે. અહીં નોંધવા જેવી હકીકત છે કે આ ઉત્સવ દરમિયાન પણ પુષ્ટિ પરંપરાએ પોતાનો વૈભવ જાળવીને રાખ્યો છે અને પરંપરા પ્રમાણે દરેકે દરેક ક્રિયામાં, દરેકે દરેક કાર્યમાં, દરેકે દરેક રીતમાં, દરેકે દરેક સેવા પ્રકારમાં ઠાકોરજીનું અને ઠાકોરજીના પટરાણીઓનું અને આખી પુષ્ટિ પરંપરાઓનું માન જળવાય છે. ઠાકોરજીને જે ભાવથી રંગ ધરાવવામાં આવે છે તે રંગના મહત્વ વિશેની વાત કરીએ તો શ્વેત રંગ એટલે કે અબીલ ચંદ્રાવલીજીના ભાવે ધરાવવામાં આવે છે. લાલ રંગ એટલે કે ગુલાલ લલિતાજીના ભાવે ધરાવવામાં આવે છે. શ્યામ રંગ એટલે ચોવા એ યમુનાજીના ભાવે ધરાવાય છે. અને પીળાશ પડતો એટલે કંચન જેવો રંગ જેમાં કેસરયુક્ત ચંદન ધરાવવામાં આવે છે. આ કંચન વર્ણ સ્વામિનીજીનો ભાવ છે. આમ ઠાકોરજીના પટરાણીઓનું પણ ભાવ કરીને ઠાકોરજીને ખેલ કરાવવા માટેનો વસંત પંચમીથી શરૂ થતો આ સૂક્ષ્મ ખેલ ફક્ત અનામિકા આંગળીથી ટપકા કરવાથી શરૂઆત થતી સેવા પરંપરા ધીરે 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 દર 10 દિવસે એના પ્રકાર બદલતી છેલ્લા 10 દિવસમાં તો ધમાર અને રસિયા સુધી પહોંચે છે ને વ્રજ ભક્તોને, વૈષ્ણવોને, સમગ્ર વ્રજ મંડળને અને આમ ગણીએ તો સમગ્ર બ્રહ્માંડને જે આનંદની અનુભૂતિ થાય છે તે આનંદમાં હરિભક્તોને ને ભક્તો હરિમાં એકબીજામાં એક રસ તરબોળ થઈ જાય છે. નોંધવા પાત્ર બીજી એક હકીકતની મારે વાત કરવી જોઈએ, કારણ કે હું જે વિષય ઉપર વાત કરી રહ્યો છું તે છે વસંતનો પુષ્ટિ માર્ગીય વૈભવ. વસંતના વૈભવ વિશેના નિબંધો આપણે બાળપણથી માંડીને કોલેજ કક્ષા સુધી ઘણી બધી વાર લખ્યા છે. પણ જો કોઈ પરંપરામાં, કોઈ માર્ગમાં પણ વસંતનો વૈભવ હોય તો એની સુપેરે નોંધ લેવાવી જોઈએ, જેથી આ વ્યાખ્યાન દરમિયાન મારે પુષ્ટિ માર્ગમાં વસંત કઈ રીતે ઉજવાય છે એની વાત અને એ સાથે સાથે બીજી પરંપરાઓમાં પણ વસંતના ઉત્સવની વાત માંડણી કરીને કરવાની છે. અહીં ધ્યાન રાખવા જેવી એક વાત છે કે ઠાકોરજી સાથે જ્યારે આપણે એકાકાર થતા હોઈએ છે ત્યારે નવધા ભક્તિના ભાવ પ્રમાણે આપણે સખ્ય ભાવે ઠાકોરજી સાથે એકાકાર થઈ શકીએ, દાસ્ય ભાવે એકાકાર થઈ શકીએ છે. પરંતુ આ એકમાત્ર ઉત્સવ, આ 40 દિવસ જેમાં ઠાકોરજીના દાસ થવાને બદલે જયે જણાવ્યું એ પ્રમાણે આપણે ઠાકોરજીના સખા થવાનું છે. હવે ઠાકોરજીના સખા થવાનું હોય તો પુષ્ટિ પરંપરાએ સૂક્ષ્મ ધ્યાન રાખીને એક પદ્ધતિસરની એક આયોજનની પરંપરા પ્રમાણે ઠાકોરજીના ચરણારવિંદ અને સ્વામીજીના ચરણારવિંદ પણ શ્વેત વસ્ત્રથી ઢાંકી દેવાનું વૈષ્ણવોને બધા જ મંદિરોમાં વિધિપૂર્વકનું આયોજન કરેલું છે. અને કોઈ પણ ખેલની શરૂઆત થતા પહેલા ઠાકોરજીના ચરણ ઢાંકવા જરૂરી છે. ચરણના દર્શન થશે તો દાસ્ય વૃત્તિ પેદા થશે. સખ્ય વૃત્તિ પેદા કરવા માટે આપણે ઠાકોરજીને સખાક બનાવવા માટે એમના ચરણ ઢાંકીને પછી જ ખેલની શરૂઆત થાય છે. આમ મહાપ્રભુજીએ અને એ પછી ગુસાઈજીએ આ પરંપરા દ્રઢ કરેલી છે. આ વ્યાખ્યાનની તૈયારી દરમિયાન મને ક્યાંક એવું પણ ધ્યાન પડ્યું કે એક વખત ગુસાઈજી ઠાકોરજીની સેવામાં હતા ત્યારે ઠાકોરજીના વસ્ત્રો ઉપર અસમય એટલે વસંતના કે હોળીના સમય સિવાયના સમયે ખૂબ બધા રંગ લાગેલા હતા. અને ગુસાઈજીએ જ્યારે ઠાકોરજીને પૂછ્યું કે પ્રભુ આ શું, આ તે કેવું થયું? તો પ્રભુએ કહ્યું કે એક ભક્તની ઈચ્છા થઈ અને ભક્તની ઈચ્છા થઈ એટલે એને મને હોળી રમાડી અને મેં હોળી રમી. ભક્તની ઈચ્છા પૂરી કરવી એ ઠાકોરજીનું પરમ જાણે કે એમનું એ અત્યંત મહત્વનું કામ છે. અથવા હું એવું કહી શકું કે ઠાકોરજીનો આનંદ છે. તો ઠાકોરજી પોતાના આનંદ માટે ભક્તને
ભક્તની અસમય હોળી રમવાની વાતને પણ સ્વીકારે છે અને અસમય હોળી રમે છે. આથી ગુસાઈજીને થયું કે આ પ્રભુને શ્રમ પડે છે અને પ્રભુને શ્રમ ન પડે એ માટે ગુસાઈજીએ પુષ્ટિ પરંપરામાં ઉત્સવોના નિયમો, ઉત્સવોનો સમય, ઉત્સવોના સાજ શણગારથી માંડીને દરેક ભોગનો સમય નક્કી કર્યો અને ત્યારથી પુષ્ટિમાર્ગના દરેક મંદિરમાં, ગૃહ મંદિરમાં કે દરેક જગ્યાએ ફક્ત એ જ પદ્ધતિ અનુસાર સેવા પૂજા થાય છે અને ભોગ ધરાવવામાં આવે છે. આમ ખાલી વસંત કે હોળીનો સમય નહીં, પુષ્ટિ પરંપરામાં દરેક ઉત્સવ, દરેક સમયને પૂરતું માન આપીને દરેક સમય પ્રમાણે ઠાકોરજીને લાડ લડાવવાનો પણ અનુક્રમ જળવાયો છે. આ પુષ્ટિ માર્ગનું અત્યંત ગૂઢ પરંતુ અત્યંત મહત્વનું એક લક્ષણ છે અને એથી જ પુષ્ટિ પરંપરામાં ભક્ત અને ભગવાનની વચ્ચે કોઈ જ આવી શકતું નથી. માનસી ભક્તિ થઈ શકે એટલે કે મિશ્રી ભોગ ધરાવી શકાય અને 56 ભોગ પણ ધરાવી શકાય. પ્રભુ બંને ભોગમાં આનંદિત હોય છે. એ જ પ્રભુએ આપણા પર કરેલી કૃપા છે અને કૃપા નિધાન પ્રભુ તો આપણા ઉપર સતત વાલ વરસાવતા જ રહે છે. આમ પ્રભુ જે લીલા કરવા માંગે છે તે લીલાનું ઈજન એટલે કે લીલાની શરૂઆત ગોપીઓ દ્વારા થાય છે. અહીં હું જે સ્થળે અત્યારે બિરાજ્યો છું ત્યાં દૂર એક કુંભ મને જણાય છે અને એ કુંભનું સ્થાપન કરીને વસંત પંચમીથી નવા સાજ શણગારનું શરૂઆત થાય છે. હવે આ કુંભ કેમ મુકાયો છે એની પાછળની પુષ્ટિમાર્ગની એક કથા છે. કામદેવની પણ એક બીજી વાત આ જ વાત દરમિયાન આપણે વણી લેવાની છે. તો પુષ્ટિમાર્ગની કથા પ્રમાણે ગોપીઓ નંદ મહેલમાં પધારે છે અને ગોપીઓ સુવર્ણ કે ચાંદીના કળશમાં જમુના જળ ભરીને લાવે છે. જમુના જળ, આમ્રમંજરી, સુગંધિત પુષ્પો અને એ સિવાય અબીલ, ગુલાલ, ચોવા, ચંદન વગેરે બધી જ સેવા પૂજા સામગ્રીથી કળશનું પૂજન કરીને નંદ બાબાને રીઝવવામાં આવે છે કે લાલનને હવે હોળી ખેલવા મોકલો. અને લાલન જાણે રાહ જોઈને બેઠા છે એટલે જેવું ઈજન મળે એવું લાલન દોડી પડે છે. પ્રભુ ભક્તોને સંતોષવા માટે પિચકારી લઈને દોડી પડે છે અને પ્રભુને અપાયેલું આમંત્રણ પ્રભુ સ્વીકારીને સિંહાસન છોડીને ભક્તો વચ્ચે જઈને એક એવો ઉત્સવ રચે છે કે જે ઉત્સવની રાહ સમગ્ર બ્રજ મંડળ, દરેક પુષ્ટિ ભક્ત આખું વર્ષ જોતો હોય છે. અહીં ભક્તોના પ્રાણનાથ ભક્તવત્સલ ઠાકોરજી વૃંદાવનની કુંજ ગલીઓમાં સખા સખીઓ સાથે હોળી રમતા રમતા સૂક્ષ્મ રૂપે તો લીલા કરે જ છે, પરંતુ આ લીલાની સાથે સાથે એક બીજી લીલા ભજવાય છે. જે લીલા છે કે રંગો સાથે ગોપીઓના મનમાં રહેલા લૌકિક કામનું હરણ કરવાનું. ગોપીઓએ પ્રભુને સદેહે પામ્યા છે અને કોઈ વ્યક્તિના દેહને તમે પામો તો દેહની પ્રાપ્તિ સાથે કામની પ્રાપ્તિ થાય છે. એ નોંધવું જ જોઈએ કે કામની પ્રાપ્તિ થતાની સાથે જ એક પ્રકારનો લૌકિક ભાવ અનુભવાય છે અને આ લૌકિક ભાવને પણ પુષ્ટિ સંપ્રદાયમાં ભક્ત કવિઓએ, દરેક કવિએ સુપેરે ઝીલ્યો છે. દરેક કવિએ આ લીલાનું પણ વર્ણન કર્યું છે. જાણે ઠાકોરજી દરેકે દરેક ગોપી સાથે, દરેકે દરેક પટરાણી સાથે, દરેકે દરેક સખી સાથે વિહાર કરતા હોય, લીલા કરતા હોય એ પ્રકારની વાત પણ રચાઈ છે. પરંતુ આ સકામ વૃત્તિ એ ઠાકોરજી પેદા કરીને રંગ છાંટીને આ સકામને નિષ્કામ કરવા માટે, અકામ કરવા માટેનો પ્રયત્ન કરે છે અને સ્થૂળ તત્વથી સૂક્ષ્મ તત્વ સુધીની થઈ જાય છે. વળી બીજી એક વાત અહીં નોંધવી જોઈએ કે પુષ્ટિ પરંપરામાં કેવળ વસંત પંચમીનો દિવસ એક જ એવો દિવસ છે
કે જ્યારે 8 સમાને બદલે 9 સમાના દર્શન થાય છે. હવે 9મા દર્શન એટલે રાજભોગ પછી આવતો એક ઉત્સવ ભોગ. અને પરંપરાએ આ 9મા સમાના દર્શન માટેના પદ રચ્યા છે. 9મા સમાના દર્શન વખતે ભોગ ધરાવવાની સામગ્રીની ચર્ચા કરી છે. અને વસંત પંચમીનો આ રીતે વૈભવ ઉજાગર થાય છે એટલે દરેક પુષ્ટિ ભક્ત આ દિવસે પ્રભુને વધુ એકવાર ભોગ ધરાવી શકે છે, વધુ એકવાર પ્રભુને લાડ લડાવી શકે છે અને પ્રભુમાં વધુ એકવાર એકાકાર થઈ શકે છે. શિયાળાનું ધીરે 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 કરતા ગમન થાય છે અને શિશિર ઋતુનો પ્રારંભ થાય છે. સાથે પ્રકૃતિ પણ પોતાનું સ્વરૂપ બદલે છે. આ જે સ્વરૂપ બદલે છે એ પ્રમાણે હવેલીમાં પીછવાઈ અને વસ્ત્રોની પરંપરા પણ બદલાય છે. હવે હોળી ખેલના દિવસો શરૂ થાય છે એથી જરી મલમલના વસ્ત્રો છોડીને ઠાકોરજીને વાસંતી છાંટના વસ્ત્ર ધરાવવામાં આવે છે, જેમાં શ્વેત રંગનું બાહુલ્ય છે. અહીં નોંધવાનું રહ્યું કે આ બાહુલ્ય એ માટે મહત્વપૂર્ણ છે કે શ્વેત રંગ ઉપર તમે કોઈ પણ રંગ છાંટશો તો એ રંગ ખુલીને નિખરવાનો છે અને એથી જ ઠાકોરજીને મોટે ભાગે વાસંતી છાંટના શ્વેત વસ્ત્રો ધરાવીને લાડ લડાવવાનું છે. ચોગા અને ફૂલછડી પણ આ જ દિવસથી ધરાવવાની શરૂઆત થાય છે. મીનાકારી અને સુવર્ણના વસ્ત્રને આભૂષણ ધરાવીને પ્રભુનો શણગાર કરવામાં આવે છે અને એ રીતે કરે છે કે શ્રી ગિરિધર લાલ કી બાની ઉપર આજ સખી તૃણ તૂટેરી, ચોવા ચંદન અબીર કુમકુમા पिचकाइन रंग छूटेरी, लाल के नैना रगमगे देखियत अंग अनंगन लूटेरी, कृष्णदास धन्य धन्य राधिका अधर सुधारस लूटेरी, अधर सुधारस लूटेरी, श्री गिरिधर लाल की बानी को ऊपर आज सखी तृण तूटेरी. ગોવર્ધન શિખર ઉપર જાણે ઉત્સવની રાહ જોવાતી હોય એમ ગોવર્ધન શિખર ઉપર નવ પલ્લવિત વૃક્ષો થવા માંડે છે. વ્રજ યુવતીઓના જૂથ ઠાકોરજીને રીઝવવા માટે, ઠાકોરજીને બોલાવવા માટે ગોવર્ધન શિખર તરફ ધાડે ધાડા ઉમટી પડે છે અને પ્રિયાને મળવા માટે પ્રિયતમ પણ અધીરા થઈ જાય છે. આ મિલન એ પુષ્ટિ માર્ગનું એક ગૂઢ રહસ્ય છતું કરે છે. અહીં લૌકિક કામથી, અગાઉ જે વાત કરી એ પ્રમાણે લૌકિક કામથી નિવૃત્ત થઈને અલૌકિક, અશરીરી અને આત્યંતિક કામ સુધી પહોંચવાનો અનુક્રમ ઠાકોરજી રચી દે છે. જ્યાં સુધી શરીરનો મોહ છૂટશે નહીં ત્યાં સુધી એનો મોહ બંધાશે નહીં અને એનો મોહ નહીં બંધાય તો આ શરીર, આ માયા અહીંની અહીં રાખી મૂકશે. દરેક ગોપ ગોપીને ઠાકોરજીમાં એકાકાર થવા માટે આ માયા મૂકવી જરૂરી છે. ઠાકોરજી પહેલા એ સુખ શરીરને રંગીને, પૂરેપૂરું રંગીને આપે છે અને પછી છેલ્લે આખું વિશ્વ ઉઘાડી આપે છે. આમ પ્રિય અને પ્રીતમનું એકાકાર થવાનું જે નિમિત્ત છે ત્યાં ડોલોત્સવ બને છે. ઠાકોરજીની આ લીલા ભક્તોને સાંસારિક સુખથી આધ્યાત્મિક સુખ સુધી લઈ જવા માટેનો રસ્તો બને છે, એનું કારણ બને છે. ચિત્ત સ્વામીજી કંઈક આવી વાત કરે છે કે ગોવર્ધન કી શિખર ચારુ પર ફૂલી નવ મધુરી જાય, મુકુલિત ફલદલ સઘન મંજરી, સુમન સુશોભિત બહુત ભાઈ, કુસુમિત કુંજ પુંજ દ્રુમ બેલી, નિર્જર જરત અનેક ઠાય, चित स्वामी व्रज युवती यूथ में विहरत है गोकुल के राय, चित स्वामी व्रज युवती यूथ में विहरत है गोकुल के राय. ગોકુલાધિપતિ, ગોકુળનો રાજા વ્રજ યુવતીઓના જૂથમાં કેવો રસ્તો કરતો કરતો ભક્તોને લીલા કરાવવા માટે કુંજ ગલીઓમાં વિહરતો જાય છે. એ જ આનંદ
એ આનંદ માટે તો દરેક વૈષ્ણવ, દરેક વ્રજભક્ત તરસતા હોય છે, નહીં? અને આ જ આનંદ મેળવવા માટે આપણે સૌ તત્પર હોઈએ છે. વસંત પંચમીના દિવસે કામદેવનો પણ પ્રાદુર્ભાવ થયો હતો. હવે પ્રિયા પ્રિયતમના મિલનનો આ ઉત્સવ ભારતીય આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પરંપરા પ્રમાણે પણ ઉલ્લાસપૂર્ણ વાતાવરણમાં ઉજવાવો જોઈએ એવો નિર્ધાર થયેલો છે. એક માન્યતા પ્રમાણે શિવજીએ કામદેવને, એટલે કે કામદેવને બાળીને ભસ્મ કરી દીધા હતા, અને કામદેવને ભસ્મ કરી દીધા પછી કામદેવનો પ્રાદુર્ભાવ, રીઇન્કાર્નેશન, એ રૂકમણીજીના પુત્ર પ્રદ્યુમન તરીકે થયો. એથી આજના દિવસને, એટલે કે વસંત પંચમીને પ્રદ્યુમનના પ્રાગટ્ય ઉત્સવ તરીકે પણ ઉજવવામાં આવે છે. અગાઉ મેં જે કુંભની વાત કરી એ કુંભમાં હવે બીજી એક વાત જોડી શકાય એવી છે કે કામદેવના 5 કામબાણ છે, અને કામદેવના 5 કામબાણના નિર્દેશ તરીકે, એટલે કે કામદેવના 5 કામબાણને દર્શાવતા અથવા દર્શાવતી એવી 5 વસ્તુઓ આ સુવર્ણ કળશમાં અથવા ચાંદીના કળશમાં ભરવામાં આવે છે. આ 5 વસ્તુઓ તે કઈ? તે પહેલી ખજૂરની ડાળી, બીજું આમ્રમંજરી અથવા આંબાનો મોળ, ત્રીજું છે તે સરસવના ફૂલ, ચોથું જવ કે ઘઉંની ઉંબી, અને એની સાથે ખજૂરની ડાળીમાં બોર. આ 5 વસ્તુઓ એ કામદેવના 5 બાણના પ્રતીકે લઈને પછીથી કળશ પૂજન થાય છે. હવે આ કળશ પૂજન કરતા પહેલા પણ કળશને લાલ વસ્ત્રથી ઢાંકી દેવાનું મહત્વ છે. પૂજન અધિવાસન પછી વસંત પંચમીથી શરૂ થતો ખેલ એ હળવો ખેલ છે અથવા સૂક્ષ્મ ભાવે થતો ખેલ છે. આ સૂક્ષ્મ ભાવે થતા ખેલમાં 10 દિવસ અનામિકા આંગળીથી પ્રભુને અબિલ, ગુલાલ, ચોવા, ચંદનથી ટપકા કરીને પ્રભુના દરેકે દરેક શણગાર ઉપર આ રીતે ટીપકીઓ દ્વારા સૂક્ષ્મ ખેલ કરાવાય છે. સૂક્ષ્મ ખેલ 10 દિવસ પૂરો થયા પછી ધીરે 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 કરતા ધમાર, રસિયા અને હોળીના દંડા રોપણ પછી હોળી ઉત્સવની શરૂઆત થાય છે, જેમાં રંગ છૂટથી છાંટવામાં આવે છે. ગાળો દઈ શકાય છે, પ્રભુ પર અધિકાર કરી શકાય છે. વ્રજ પરંપરામાં તો પ્રભુ પર એટલો બધો અધિકાર છે કે પ્રભુને ગાળ દઈને બાજુમાં બેસાડીને પ્રભુને રંગી શકાય છે અને પ્રભુ દ્વારા રંગાઈ શકાય છે. અહીં નોંધવાની વસ્તુ છે કે અધિકાર કેવો અધિકાર છે. પ્રભુ જો રાત્રે જરાક આઘા પાછા થાય ને તો, કે પ્રભુ રાત્રે જો નિજ મંદિરમાં, શૈયા મંદિરમાં ન પધારે તો ગોપીઓ કે સ્વામીજીઓ પ્રભુ સમક્ષ ફરિયાદ કરે છે. આવી જ એક ફરિયાદ વસંત રાગમાં સુરદાસજીનું પદ, સાચી કહો મન મોહન મોસો તો ખેલો તુમ સંગ હોરી, आज की रैन कहां रहे मोहन, कहां करी बरजोरी, मुख पर पीक पिठी पर कंकन, हिये हार बिन डोरी, जी में और ऊपर कछु और, चाल चलत अछुओरी, मोही बतावती मोहन नागर, कहा मोही जानत भोरी, भोर भये आए हो मोहन, बात कहती कछु जोरी, सूरदास प्रभु ऐसी न कीजे, आए मिलो कहा चोरी, मान माने त्यों करती नंदसुत, अब आई है होरी, अब आई है होरी, अब आई है होरी. प्रभु મન માને ત્યાં જઈ શકે છે, વિચરણ વિહરણ કરી શકે છે, અને મન માને ભક્તને
રસ્તરબોળ કરી શકે છે. આ અષ્ટ સખાઓ કેટલા રસ્તરબોળ થયા હશે કે પ્રભુ જે કંઈ કરે છે એ એમના શ્રીમુખેથી અને એમની અષ્ટ સખાની પદાવલીઓમાં, એમની વાણીમાં અક્ષરશઃ કહેવાયું છે. પુષ્ટિ પરંપરાનો આ વૈભવ, વસંત રાગનો વૈભવ. અને એક મજેદાર વાત અહીંયા મારે જોડવાની છે કે વસંત રાગની વાત છે તો કુંભનદાસજી કંઈક આવું પણ કહે છે કે ઓર રાગ સબ ભય બારાતી દુલ્હે રાગ વસંત, और राग सब भय बाराती दूल्हे राग बसंत, मदन महोत्सक आज सखीरी विदा भयो हेमंत, मधुरे सुर को किलकल कूजत बोलती मोर हसंत, गावती नारी पंचम सुर ऊंचे जैसे टिक जुनवंत, हाथन लई कनक पिचकारी मोहन चाल चलंती, कुंभन दास श्यामा प्यारी को मिलियो है भाम तो कंत, और राग सब भय बाराती दूल्हे राग बसंत, मदन महोत्सक आज सखीरी विदा भयो हेमंत. આ પદ એ ઠાકોરજીને જ્યારે સહેરો ધરાવવામાં આવે ત્યારે ગવાતું પદ છે. અને કુંભનદાસજીએ શું ઉપમા કરી છે આ પદમાં કે બધા રાગ આજના તબક્કે, આજના દિવસે તો ફક્ત સાજન માજન થઈ શકે, પણ દુલો તો વસંત રાગ જ છે અને એ વસંત રાગમાં જ ગાઈ શકાય. બીજા બધા રાગમાં ઘણી બધી પદાવલીઓ છે, પરંતુ આજની આ પ્રસ્તુતિમાં હું સ્પષ્ટતા ન કરું ત્યાં સુધી જે પણ પદ ગવાયા છે, જે પણ કીર્તનની હું રજૂઆત કરું છું તે તમામ હવેલી મંદિરોમાં અને પુષ્ટિ કીર્તનોમાં વસંત રાગમાં જ ગવાય છે. એ પણ એક વૈભવપૂર્ણ હકીકત જ ગણીશું. એ સાથે લૌકિક કામના શમન કરવા માટે પ્રભુને જે શ્રમ પડ્યો છે તે શ્રમ માટે પ્રેમનો શ્રમ એટલે કે લેબર ઓફ લવ, આવું હું એક ઉપમા આપી શકું છું. પ્રભુએ માધુર્યપૂર્વક ઉલ્લાસિત અને હર્ષભેર આ શ્રમ કર્યો છે. પ્રભુએ એમના દરેક ભક્તને અલગ અલગ સ્વરૂપે દર્શન દીધા છે અને નાનાવિધ સ્વરૂપે આપણી આંખોમાંથી, દરેક ભક્તની આંખોમાંથી સાંસારિક મોહનું શમન કરીને પ્રભુ પોતાનો મોહ ભરવા માટે તત્પર છે. પ્રભુ જ્યારે આપણી આંખમાં ગુલાલ છાંટે છે ને ત્યારે એ આપણને આ લોકથી પરલોકની યાત્રા કરાવતા હોય છે. એ મોહથી નિર્મોહ બનાવવા માટે અને આપણના શરીરને અશરીરી અવસ્થામાં લઈ જવા માટે સતત તત્પર હોય છે. આવું એક કીર્તન કૃષ્ણદાસજીએ રચ્યું છે અને એ કીર્તનમાં કૃષ્ણદાસજી એમ કહે છે કે લાલ ગોપાલ ગુલાલ હમારી આંખીન में जिन डारो जू बदन चंद्रमा नैन चकोरी इन अंतर जिन पारो जू गाओ राग वसंत परस्पर अटपटे खेल निवारो जू कुमकुम रंग सो भरी पिचकारी तकी नैनन जिन मारो जू बंक विलोचन दुख मोचन लोचन भरी दृष्टि निहारो जू नागरी नायक सब सुख गायक कृष्णदास को तारो जू. नागरी नायक सब सुख गायक कृष्णदास को तारो जू. પ્રભુએ કેવળ કૃષ્ણદાસને નથી તાર્યા, પ્રભુએ આંખમાં ગુલાલ છાંટીને ભક્તોના દુઃખ હર્યા છે અને ભક્તોના આંખમાંથી એ લૌકિક તમામ વિધિઓનું હરણ કરીને પ્રભુ ભક્તિ ભરી દીધી છે. અને પ્રભુની કૃપા દ્રષ્ટિ પડતાની સાથે જ આપણને જે આંતરિક શાંતિ અનુભવાય છે એ શાંતિનો આપણે સૌએ ક્યારેક ને ક્યારેક તો અનુભવ કરેલો છે. પ્રભુની આંખમાં આંખ મિલાવતાની સાથે જ આપણી અંદર એક નવો ઉલ્લાસ પ્રગટે છે અને આ ઉલ્લાસ વસંતમાં હોળીના દિવસો દરમિયાન એની ચરમ સીમાએ હોય છે. આ ધમાલ એટલે કે ધમાર જીવનના એવા રહસ્યનું ઉદ્ઘાટન કરે છે કે જેમાં પ્રથમ ધમાલ, પછી નીરવ શાંતિ
અને આંતરિક સંતૃપ્તિ સુધી જઈ શકાય છે. આમ આ ધમાર પણ પ્રભુએ રચેલી લીલાનો એક એવો ભાગ છે જેમાં પ્રભુ પોતે આનંદ કરતા હોય એવું આપણને જણાય છે, કિંતુ પ્રભુ પોતે આનંદ કરવાને બદલે ભક્તોને આનંદ કરાવે છે અને સૃષ્ટિને નવો ઉત્સાહનું સંચરણ કરે છે. એક આડવાત આ વાત સાથે મારે જોડવી છે કે જે રીતે વૈષ્ણવ પરંપરામાં એટલે કે પુષ્ટિ માર્ગમાં વસંતનું મહત્વ છે, એ જ પ્રમાણે સૂફીવાદમાં પણ વસંતનો ઉત્સવ વસંત પંચમીના દિવસથી ઉજવાય છે. અહીં ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ફેલાયેલા સૂફી સંતો અને જે કોઈ સૂફી પરંપરા સાથે સંકળાયેલ છે એવા તમામ ભક્તો લાલ, પીળા, કેસરી, લીલા વસ્ત્ર ધારણ કરીને, હાથમાં લાલ પીળી ચૂડીઓ પહેરીને પોતાના પ્રભુને પ્રાપ્ત કરવા નીકળી પડે છે. સૂફીવાદનું એક લક્ષણ છે કે સૂફીવાદમાં કોઈ પુરુષ છે જ નહીં. સૂફીવાદમાં એક જ પુરુષ છે અને તે પરમ તત્વ છે. એટલે પરમ તત્વને પામવા માટે સ્ત્રી થઈને જ જવું પડે. એટલે જે વસ્ત્ર ધારણ કરવામાં આવે છે તેમાં સ્ત્રીઓના પ્રિય રંગ લાલ, પીળો, કેસરી, લીલો વગેરે ધારણ કરીને, ચૂડીઓ ધારણ કરીને એ ઓલિયાઓની દરગાહ તરફ, એ ઓલિયાઓના ધામમાં જઈને નાચ ગાન, કીર્તન અને સમગ્ર આનંદનો ઉત્સવ ઉજવાય છે. આમ કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ પણ માન્યતા હોય, અત્યંત ઉમળકાભેર વસંત પંચમીથી પ્રભુ પ્રાપ્તિનો ઉત્સવ ઉજવવાની શરૂઆત કરે છે. સૂફીવાદમાં પણ આને વસંત જ કહેવાય છે અને વસંતના પદ છે. સૂફીવાદમાં વસંતની આખી પરંપરા છે અને એ પરંપરા પ્રમાણે સૂફી સંતો, ઓલિયાઓ અને સૂફી અનુયાયીઓ પોતાના પ્રભુને પ્રાપ્ત કરવા માટે સતત પરિશ્રમ કરતા હોય છે. ફરીથી એકવાર ફરક એટલો જ છે કે ભક્ત પરિશ્રમ કરે છે અને પ્રભુને પામે છે. ઊંધી વાત કેવળ પુષ્ટિ માર્ગમાં છે કે પ્રભુ પરિશ્રમ કરે છે અને ભક્તોને આનંદ અપાવે છે. આમ આ એકમાત્ર એવો સંપ્રદાય કે જ્યાં પ્રભુ અને ભક્ત વચ્ચે કોઈ જ અંતર નથી. પ્રભુ ભક્ત છે, ભક્ત પ્રભુ છે અને વચ્ચે જે કંઈ આળસ છે તેનો ભંગ કરવા માટે, તેને હટાવવા માટે અથવા તેનું હરણ કરવા માટેની સમગ્ર લીલા સતત 365 દિવસ ચાલતી હોય છે. મારે બીજી આડવાત અહીં નોંધવાની છે અને એ આડવાત એ છે કે મહાભારતમાં જે કૃષ્ણ નિરૂપાયા છે તે કૃષ્ણ રાજકારણી કૃષ્ણ છે, તે રાજા કૃષ્ણ છે, તે કૃષ્ણ યુદ્ધ કરે છે, તે કૃષ્ણ એક અલગ પ્રકારનું વ્યક્તિત્વ છે. પુષ્ટિ માર્ગમાં જે કૃષ્ણનું પૂજન થાય છે, જે કૃષ્ણને સેવા કરવામાં આવે છે, તે કૃષ્ણ બાલ કૃષ્ણ છે, જેનામાં હજી સુધી બાળકના ગુણ છે અને બાળકને ગમે તેવા રંગો, બાળકને ગમે તેવી લીલા, બાળકને ગમે તેવા વસ્ત્રો, બાળકને ગમે તેવું કામ સતત પુષ્ટિ માર્ગમાં થયા કરે છે. એટલે જે ભક્તો પુષ્ટિ માર્ગના મંદિરોમાં અસમય દર્શન કરવા જાય છે એમને ઘણી બધી વાર નોંધ્યું છે કે આ હવેલીમાં તો દર્શન અત્યારે થતા જ નથી, સમય પર જ દર્શન થાય છે, ખૂબ ઓછા દર્શન થાય છે. પરંતુ પુષ્ટિનો જે માર્ગ છે એ માર્ગમાં જ એવું છે કે અહીં દરેક સમયે નાના બાળકને તૈયાર કરીને, એને લાડ લડાવીને, એને ભોગ ધરાવીને, સિંહાસને બેસાડીને ભક્તોને ખાલી દર્શન કરાવવાના છે. બાકી કોઈ બાળક એક જગ્યાએ સ્થિર રહે ખરું? એ બાળ સ્વરૂપ, એ યુવા સ્વરૂપ કે જેને સતત આનંદ કરાવીને લોકોને સતત ગુલતાન રાખ્યા છે, એવો રસ વહેંચ્યો છે કે જે રસ સતત જર્યા કરે છે, અમી રસ જેવો રસ, સતત જરતો રસ. અને તમામ મંદિરોમાં
પુષ્ટિ માર્ગના મંદિરો બહારથી સાવ સાદા દેખાતા ભવન છે. બીજા દેશમાં તમે મંદિરો, મસ્જિદો કે ચર્ચ જોવા માટે જાઓ છો, પરંતુ પુષ્ટિ માર્ગના મંદિરોમાં એવું કોઈ પણ પ્રકારનું દર્શનીય બાહરી તત્વ હોતું નથી. એ ભવન સામાન્ય હવેલી જેવા ભવન, પણ એ ભવનના નિવાસી એ પ્રભુ એ જ સંપૂર્ણ લીલા કરતા હોય છે. એનો શણગાર, નાનામાં નાની હવેલીમાં જાઓ, એનો શણગાર, એના વસ્ત્રો, એના સાજ, એની સંપૂર્ણ લીલા, એ એક એવું વિશ્વ છે કે જે વિશ્વની આપણે સૌએ કલ્પના કરી છે. હવે ડિજિટલ માધ્યમથી આપણે સૌ એને જોયા પણ કરીએ છીએ, પણ આજે પણ શ્રીનાથજી જેવા સ્થળોએ જ્યાં ફોટો નથી પડાતો, ત્યાં ભક્તો, ચિત્રકારો ઠાકોરજીને આંખમાં ભરીને આ 576 મેગાપિક્સલના કેમેરામાં ઠાકોરજીને આકંઠ પીને બહાર આવીને શણગારના ઠાકોરજીના સ્વરૂપની ચર્ચા કરતા હોય છે. આમ કેમેરાની આંખે નહીં, સ્વયંની આંખે જે ઠાકોર સતત જોવાયા કરે છે, એ ઠાકોરનો ઉત્સવ તમામ મંદિરોમાં, ગૃહ મંદિરોમાં અને તમામ અનુયાયીઓમાં વર્ષો વર્ષ ઉજવાયા કરે છે. આ રજૂઆતમાં હવે પછી અષ્ટસખાના કીર્તનોની વાત આવવાની છે, પણ એ પહેલા મેં સૂફીવાદની વાત છેડી છે. તો પુષ્ટિ માર્ગે કોઈ ધર્મને કે કોઈ ભક્તને અળગા કર્યા નથી. પુષ્ટિ માર્ગે જન્મે મુસલમાન એવા રસખાનને પણ રસખાનની કૃષ્ણ ભક્તિને બિરદાવી છે, અને રસખાનના રચેલા કીર્તન હવેલીમાં એ જ ઉત્સાહથી, એ જ ઉલ્લાસથી, એ જ ઉમંગથી ગવાય છે જેવા અષ્ટસખાના અને બીજા બધા ભક્તોના ગવાય છે. આમ ધર્મના બંધનો ફગાવીને દરેક આશ્રિત જીવને પુષ્ટિ માર્ગે હરિશરણનો માર્ગ આપ્યો છે. અષ્ટાક્ષર મંત્ર અને બ્રહ્મ સંબંધ લીધેલો દરેક જીવ એ પુષ્ટિનો જીવ છે, ભગવદીય જીવ છે, એવી વૃત્તિ પુષ્ટિ માર્ગે દ્રઢ કરી છે. અને આજે વસંતનો ઉત્સવ ઉજવાય છે ત્યારે સુજાન રસખાનની ફાગ લીલાનું આ સવૈયા પદ, ફાગુન લાગ્યો જબતે તબતે વ્રજમંડલ ધૂમ મચ્યો હૈ, નારી નવેલી બચે નહીં એક, વિષેક યહે સબે પ્રેમ અચ્યો હૈ, સાંજ સકારે વહી રસ ખાની, સુરંગ ગુલાલ લઈ ખેલ રચ્યો હૈ, કો સજની નિલજી ન ભઈ અબ, कौन भटू जिहि मान बच्यो है, फागुन लाग्यो जबते तबते व्रजमंडल धूम मच्यो है. રંગ લાગવામાં કોઈ બાકી રહી જાય ખરું? કોઈનું માન ના રહી શકે, કારણ કે એક માત્ર માન, એક માત્ર અભિમાન એ ઠાકોરનું છે. બાકી સગળા માન તો અહીં મૂકીને જવાના છે સાહેબ. અને એથી જ ગોપીઓના અને સમગ્ર વૈષ્ણવોના કામને, અભિમાનને, દેહ વિશેની સજગતાને અને લૌકિક બંધનોને હરિ કળાત્મકતાથી ચકનાચૂર કરી દે છે. કોઈનું માન એ પરમ તત્વના માન આગળ ટકી શકતું નથી. અને એથી જ આ સવૈયામાં રસખાન હરિના એ ગુણગાન કરે છે. હોળીના પદની આ પણ એક મહત્તા છે. આ વૈભવ છે પુષ્ટિ માર્ગનો કે હરિની લીલા એ વાત કરતા કરતા અચાનક જ એક સૂક્ષ્મ પરિમાણ મૂકી આપવામાં આવે છે, અને ભક્તો એ પરિમાણને પામવા માટે એમનું જીવન સમર્પણ કરી દે છે. હવે એક બીજા સવૈયામાં રસખાન એવી વાત મૂકે છે કે પ્રભુ પોતાની સન્મુખ આવતી ગોપીને કઈ રીતે રંગીને વિદાય કરે છે. ફાગ લીલામાં આવું પણ એક સ્તર આવે છે કે જ્યાં ભક્તોની અંદર રહેલા કોઈ પણ પ્રકારના ખરાબ તત્વનું સંહાર કરવા માટે અથવા ખરાબ તત્વને વિદાય કરવા માટે પ્રભુ પહેલા રંગ છાંટી છાંટીને એ તત્વને વશમાં કરે છે. આવત લાલ ગુલાલ લીએ મગ
सुने मिली इस नार नवीनी, त्यों रस खानी लगई हिए, मौज कियो मन माही अधीनी, सारी फटी सुकुमारी हटी, अंगिया दर की सर की रस भीनी, गाल गुलाल लगई लगई के, अंक रिझाई विदा कर दीनी, लाल गुलाल लगई लगई के, अंक रिझाई विदाई कर दीनी, आवत लाल गुलाल लिए। लाल गुलाल લઈને પોતાના દેહનું પોતાની સાડીનું અભિમાન લઈને આવતી ગોપીને ઠાકોરજી પ્રેમથી ગુલાલ લગાડીને એની સાડીની સાથે એના મોહને પાડીને એના અંગે અંગને રંગીને વિદાય કરે છે। આ શ્રમ એ તો આપણો ઠાકોર જ કરી શકે ને। આ આપણો જ આનંદ છે, આ જ પુષ્ટિ માર્ગનો વૈભવ છે। અને પુષ્ટિ માર્ગના વૈભવમાં કેવળ શરીર છૂટતું નથી, સંસારના સંબંધો પણ છૂટી જાય છે। સંસારના સંબંધ છોડવા માટે સંસારમાં ગોપી કે જે સંપૂર્ણ કૃષ્ણ સમર્પિત છે, એનો સાંસારિક પતિ, એની નણંદ, એની સાસુ, એનો ઘર, એનું પરિવાર ક્યારેક એને કૃષ્ણ ભક્તિમાં રસ તરબોળ થતા રોકે છે। અને એ જ્યારે રોકાય છે ત્યારે જે લીલા રચાય છે એમાં રસખાન કંઈક આવી વાત કરે છે। રસખાને જેવા સવૈયા રચ્યા છે એવા કવિત્તની પણ રચના કરી છે। અને રસખાના કવિત્તમાં કંઈક આવું વર્ણન કરે છે કે ગોકુલ કો ગ્વાલ કાલહી ચૌમુહ की ग्वालिन सो, चाचर रचाई एक घूम ही मचाई गो, हियो हुलसाई रस खानी तान गाई बाकी, सहज सुभाई सब गांव ललचाई गो, पिचका चलाई और जूती भिंजाई नेह, लोचन नचाई मेरे अंग ही नचाई गो, सास ही नचाई भोरी नद ही नचाई, बैरनी सचाई गोरी मोही सकुचाई गो, गोकुल को ग्वाल काल ही चौमुह की ग्वालिन सो, चाचर रचाई एक गुम ही मचाई गो। ગોકુળનો એ બાળક છેલ્લે જ્યારે દ્વારિકાનો નાથ થાય છે ત્યાં સુધીમાં કેટલા બધા જીવનો ઉદ્ધાર કર્યો છે। ગોપીના ઉદ્ધારની સાથે સાથે ગોપીના પરિવારજન, એની સાસુ, એના સસરા, એની નણંદ, એના પતિ, એના બાળકો, અને એમ કરતા કરતા સમગ્ર સૃષ્ટિને જાણે પ્રભુ અડીને આભડીને પોતાની સાથે લઈને જાય છે। વ્રજગોરી અને કિશોરીઓ કેવા શ્યામ રંગે રંગાય છે એનું પણ એક કવિત રસખાને રચ્યું છે। અને એ કવિત કંઈક આવું કહે છે કે આઈ ખેલી હોરી વ્રજ ગોરીવા કિશોરી સંગ, અંગ અંગ અંગની અનંગ સર કાઈ ગો, कुमकुम की मार वापे रंगती उदार उदार उड़े, बुक्काओ गुलाल लाल लाल बरसाई गो, छोड़े पिचकारी न वपारी न भिगोई छोड़े, तोड़े ही हार धार तरसाई गो, रसिक सलोने रिजवन रस खानी आजू, फागुन में अवगुण अनेक दरसाई गो, आई खेली होरी व्रज गोरी वा किशोरी संग, अंग अंग अंगनी अनंग सरकाई गो। દરેક અંગથી અનંગ સુધી ઠાકોરજી ભક્તોને લઈને જાય છે। અને એ દરમિયાન પિચકારીથી રંગતા રંગતા ઠાકોરજી દરેકના અસ્તિત્વને પણ રંગી દે છે। હવે પુષ્ટિ માર્ગની પરંપરા પ્રમાણે અને દરેક દર્શનની રીતિ પ્રમાણે આપણે થોડાક પદ જોઈશું। મેં અનુક્રમ એવો ગોઠવ્યો છે કે અષ્ટ સખાઓમાંથી કોઈ એક સખાનું એક પદ રાગ વસંતમાં હોય તો આપણે એનું ગાન કરીશું, શ્રવણ અવગાહન કરીશું। વસંત પંચમીના દિવસથી 10 દિવસ સુધી સ્વામિનીજી તરીકે યમુનાજીનો ભાવ આવે છે। અને સૂક્ષ્મ ખેલ એ સાત્વિક ભક્તોનો ખેલ છે। આ
સાત્વિક ભક્તોના ખેલમાં પણ કામ અને એવી ક્રીડાઓની વાત થાય છે કે જે રાત દરમિયાન થઈ હશે, પણ સવારે પ્રભુને જગાવતી વખતે પ્રભુ ઉઠે ત્યારે, એટલે મંગળાના સમયે કઈ રીતે પ્રભુ જગાવી શકાય? તો કૃષ્ણદાસજી એવું કહે છે કે આજ કછુ દેખિયત ઓર હી બાનક, પ્યારી તિલક આધે મોતી મરગજી મંગ, રસિક કુંવર સંગ અખારે જાગી સજની, અધર સુખ નિસ બજાવત ઉપંગ, નવ નિકુંજ રંગ મંડપ में नृत्य भूमि सारी सेज सुरंग, तापर विविध कल कूजित सखी, सुनत श्रवण वन थकित कुरंग, कृष्णदास प्रभु नटवर नागर, रचत नयन रति पतिव्रत भंग, मोहन लाल गोवर्धन धारी, मोहि मिलन चली नृत्य अनंग, मोहन लाल गोवर्धन धारी, मोहि मिलन चली नृत्य अनंग। આમ રાત્રે જે કઈ લીલા ઠાકોરજીએ કરી હશે એ જ લીલા મંગળાના સમયે પણ ચાલે છે. રાત્રિ અને દિવસના શુભક સમન્વયે સકામથી નિષ્કામ થવાનો અને પ્રભુને લાડ લડાવવાનો અનુક્રમ મંગળાના દર્શનથી શરૂ થાય છે. કૃષ્ણદાસજી મંગળાના એક બીજા પદમાં જે ભાવ રજૂ કરે છે તે ભાવ રાધાજીનો ભાવ છે, અને રાધાજીના ભાવે કૃષ્ણદાસજી નું મંગળાનું આ પદ, ખેલત વસંત નિસ પિય સંગ જાગી, સખી વૃંદ ગોકુલ કી શોભા, गिरधर पीय पद रज अनुरागी, नवल कुंज में गुंजत मधुप पिक, विविध सुगंध छींट तन लागी, कृष्णदास स्वामिनी युवती युत, चूड़ामणि रिजवत प्राणपति राधा बड़भागी, कृष्णदास स्वामिनी युवती युत, चूड़ामणि रिजवत राधा बड़भागी, खेलत वसंत निस पिय संग जागी. સ્વામીજી પણ ઠાકોરજી સાથે જાગે છે અને વસંતનો ખેલ ખેલવા તૈયાર થાય છે. આમ પુષ્ટિ માર્ગે દરેક લીલા માટે, દરેક રાગમાં કીર્તનો રચ્યા છે અથવા કીર્તનો ગાયા છે. વસંત દરમિયાન કલેવાના પણ અલગ પદ છે, અને આ વસંતના કલેવાના પદ પણ રાગ વસંતમાં ગવાય, અને એ સાથે પરંપરાનું અવગાહન થાય છે, પરંપરા સચવાય છે. પરંપરા સચવાવાની સાથે આ જ્યારે ઉત્સવ ઉજવવાની શરૂઆત થાય છે ત્યારે ઉત્સવ ઉજવવા માટે દ્વારનું પૂજન અથવા આસોપાલવના તોરણ બાંધવાની વિધિ પણ પુષ્ટિ માર્ગમાં કહેવાય છે. એથી વસંત પંચમીના દિવસે સૌપ્રથમ દ્વાર ઉપર તોરણ બંધાય છે, આસોપાલવ તોરણ સજે છે. એ સાથે સાથે દ્વાર પૂજન થાય કે ઉંબરાનું પૂજન થાય ત્યારે ઉંબરા ઉપર હળદરનો લેપ કરવામાં આવે છે. આ આસોપાલવના તોરણ બંધાયા હોય એટલે ઉત્સવની શરૂઆત થાય. દિવસભરની તમામ જારીજીમાં કેવળ યમુના જળ ભરવામાં આવે, અને એ પછી મંગળાના દર્શન પૂરા થાય એટલે પ્રભુને સુગંધિત તેલથી, ચંદન અને આંબળા દ્વારા અભ્યંગ એટલે કે સ્નાન કરાવવામાં આવે છે. શ્વેત વસ્ત્ર, ઘેરદાર વાગા, લાલ રંગના મોજાજી, સુવર્ણ અને મીનાકારીના આભૂષણોથી પ્રભુનો શણગાર કરવામાં આવે છે ને આ પુષ્ટિ માર્ગનો વૈભવ. પુષ્ટિ માર્ગમાં આ વૈભવનું મહત્વ એટલા માટે છે કે આ શણગાર કેવળ આ 40 દિવસ દરમિયાન જ ધરાવી શકાય છે, અને એક વિગતવારની વિસ્તૃત શણગાર પદ્ધતિ પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી અને ગુસાઈજીએ દ્રઢ કરેલી છે. આ પદ્ધતિ પ્રમાણે જ શણગાર થઈ શકે તે નક્કી છે. બીજી એક વાત અહીં મારે જોડવી જોઈએ
કે આ દરેક સેવા પ્રકાર પ્રમાણે કીર્તનોની રચના થઈ છે. દરેક સેવા પ્રકારના અલગ અલગ કીર્તન પ્રમાણે પલ્લાના પણ કીર્તન અલગ છે. અને લાલન જ્યારે પલ્લામાં ઝૂલતા હોય ત્યારે દરેક મંદિરમાં અથવા દરેક ભગવદીય જીવ પોતાના લાલનને અથવા પોતાના સેવ્ય સ્વરૂપને આ શણગાર ધરીને આ પદ્ધતિથી લાડ લડાવવાનો અનુક્રમ કરે છે. આમ પુષ્ટિ માર્ગનો વૈભવ વસંત ઋતુ દરમિયાન એની ચરમ સીમાએ પહોંચે છે. અને એ ચરમ સીમાએ પહોંચેલો વૈભવ લાલનના આવતા વસ્ત્ર આભૂષણ અલગ હોવાથી એ લીલાને અથવા એ દ્રશ્યને પણ ગોવિંદ સ્વામીજીએ કંઈક આ રીતે એમના પદમાં વણી લીધું છે કે અતિ સુંદર મણિ જટિત પાલનો ઝૂલત લાલ વિહારી ખેલત ફાગ સખા સંગ લીનો નાચત દેકર તારી ઘર ઘર તે આઈ બન બન કે પહેરે નૌતન સારી તનક ગુલાલ અબીર નવેલે छिरकट राधा प्यारी गावत गारी आनंद में प्रमुदित फूली अंग सुकुमारी चोबा चंदन अगर कुमकुमा देत शीश ते ढारी. आम એક પદ કે જે લાલન માટે રચાયેલું પદ છે. ફરીથી રાગ વસંતમાં જ આ પદ હવેલીઓમાં ગવાય છે અને એ રીતે પુષ્ટિ માર્ગની વસંત પરંપરા સતત ચાલ્યા કરે છે. મેં અગાઉ વાત કરી એ પ્રમાણે બે ભોગ ધરાવવાની પરંપરા પણ વસંત પંચમીના દિવસે જ હોય છે. એથી પહેલો ભોગ જ્યારે આવે ત્યારે ભોગ સરાવાનું પદ એ અલગ પદ અને ઉત્સવનો ભોગ આવે ત્યારે અલગ પદ ગવાય એવી પરંપરા પણ પુષ્ટિ માર્ગમાં દ્રઢ થયેલી છે. વસંત રાગમાં ગવાતું ભોગ સરાવાના સમયનું આ પદ કુંભનદાસજી દ્વારા રચાયું છે અને હું અહીં એ રજૂ કરીશ કે આઈ ઋતુ ચહુદિસ ફૂલ ધ્રુમ કાનન કોકિલા સમૂહ મિલી ગાવન વસંત હી મધુપ ગુંજારત મિલત સપ્ત સુર भयो है हुलास तन मन सब जंत ही मुदित रसिक जन उमंगी भरे है पावत मनमथ सुख अंत ही कुंभरदास स्वामिनी बेगी चलिया समय मिले गिरिधर नवकंत ही आई ऋतु चहुदिस फूले द्रुम कानन कोकिला समूह मिली गावन वसंत ही. ચારે તરફ વસંતની ઋતુ અને ચારે તરફ કોયલનો ગુંજારવ છે ત્યારે ઉત્સવ ઉજવાતો હોય તો પ્રભુને કોયલના કૂજન અને ભમરાના ગુંજન વચ્ચે એક ઉત્સવનું ભોગ ધરાવવામાં આવે અને ઉત્સવનો ભોગ ધરાવાયો હોય ત્યારે ચિત સ્વામી ઉત્સવ ભોગ માટે આવું પદ ગાય કે લાલ લલિત લલિતાદિક સંગ લીએ બિરહત વર વસંત ઋતુ કલા સુજાન फूलन की कर गेंदुक लिए पटकट पत उरज छिए हसत लिखत हिली मिली सब सकल गुण निदान खेलती अति रस जो रयो रसना नहीं जात कयो निरखी परखी थकित भये सघन गगन जान चित स्वामी गिरिधर वर विठ्ठल पद पद्म रेणु वर प्रताप महिमा ते कियो कीर्ति गान प्रताप महिमा ते कियो कीर्ति गान प्रताप महिमा તે કિયો કીર્તિ ગાન. વસંત રાગનો મહિમા ગવાતો હોય ત્યારે પ્રભુનું કીર્તિગાન બધા જ સખાઓએ પોતપોતાની રીતે અદ્ભુત કર્યું છે. હવે આપણે આ રજૂઆતના અંત તરફ જઈએ છીએ ત્યારે મારે વાત નોંધવાની છે કે પ્રભુનો શયન સમય થાય ત્યારે શયનના સમયે પ્રભુની સેજ ઉપર પુષ્પો બિછાવેલા છે અને શયનની સેજ ઉપર બિછાવેલા પુષ્પોને પણ
કંઈક અલગ અનુભૂતિ થતી હશે, કારણ કે પ્રભુ જે સેજ ઉપર બિરાજતા હતા એ સેજ હવે બદલાઈ છે, હવે રજાઈ નથી, અને એથી પુષ્પોની સેજ ઉપર પ્રભુ બિરાજે છે અથવા પ્રભુ બોલે છે ત્યારે સુરદાસજી એક અલગ કીર્તનની રચના કરી છે, અને શયન ભોગ જ્યારે ધરાવવામાં આવે ત્યારે આ કીર્તન ગવાય છે. સુરદાસજીનું આ અપ્રતિમ કીર્તન, રાધેજુ આજ બન્યો હૈ વસંત, માનો મદન વિનોદ વિહરત નાગરી નવકંત, રાધેજુ આજ બન્યો હૈ વસંત, મિલત સન્મુખ પાટલી પટ્ટમત માન જૂહી, મિલત સન્મુખ પાટલી પટ્ટમત માન જૂહી, બેલી પ્રથમ સમાગન કારણ મેદની કચ ગૂહી, केत की कुछ कमल कंचन गरे कंचुकी कसी, मालती मद विसद लोचन निरखी मृदु मृदु हसी, विरह व्याकुल कमलिनी कुल भई, विरह व्याकुल कमलिनी कुल भई बदन विकास, पवन पसरत सहचरी पिक गान हृदय विलास, उत्त सखी चंपक चतुर अति कदम नौतन माल, मधुप मणि माला मनोहर सूर श्री गोपाल, मधुप मणि माला मनोहर सूर श्री गोपाल. આમ પ્રભુને શયન કરાવવાનો ભાવ તો છે, પણ પ્રભુ સૂતા હશે ખરા? પ્રભુ, આપણે શયનના પદનું ગાન તો કરીએ છીએ, પ્રભુને સુવાડવાનો ભાવ પણ કરીએ છીએ, પણ પ્રભુ સૂતા હશે ખરા? અથવા પ્રભુ સૂઈ જાય તો આ સૃષ્ટિનું શું થશે? પુષ્ટિ માર્ગની પરંપરાના વૈભવની વાતો કરતા કરતા કલાક એક કરતા વધારેનો સમય વીત્યો છે, અને વસંતનો આ વૈભવ આપણે પુષ્ટિ માર્ગમાં અત્યાર સુધી સાંભળ્યો ત્યારે હવે છેલ્લે એક વિલક્ષણ પદની મારે નોંધ લેવાની છે. આ નોંધ એટલા માટે લેવાની છે કે પુષ્ટિ માર્ગે કેટલા સૂક્ષ્મ વિગતોનું ધ્યાન રાખીને આ સેવા પરંપરા રચી છે કે આશ્રયનું જે પદ, જે શયનના દર્શન પછી દરેક હવેલીમાં દરેક ભક્તના ઘરે ગવાતું હોય છે, તે છે દ્રઢઈન ચરણન કેરો ભરોસો. હવે આ વસંત પંચમીના દિવસથી શરૂ થતા હોળી ખેલ દરમિયાન પ્રભુના ચરણ આપણે ઢાંકી દીધા છે, એથી દાસ્ય ભક્તિનો ભાવ ત્યાં શમી ગયો છે. એથી દ્રઢઈન ચરણન કેરો ભરોસો એ આશ્રયનું પદ અહીં ગવાતું નથી. તો આશ્રયનું કયું પદ ગવાશે? ચાલો આશ્રયના એ પદ સાથે આપણે આજની રજૂઆતના અંત તરફ જઈએ. વસંતોત્સવનો આશ્રય પદ છે શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર, જગત ઉજાગર ગાઈએ, श्री वल्लभ के चरण कमल की बलि 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 जाइए, वल्लभ सृष्टि समाज संग मिल जीवन को फल पाइए, श्री वल्लभ गुण गाइए जाहि ते रसिक कहाइए, श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर गाइए. पुष्टि मार्ग में वसंतनी परंपरा दरमियान वसंत राग गवाय ते पहला अष्टपदी गाવાનો પણ રિવાજ છે. અષ્ટપદીની રચના ગુસાઈજીએ કરી હતી, અને આ વ્યાખ્યાનને અંતે ગુસાઈજી વિરચિત અષ્ટપદી આપણે સાંભળવાના છીએ. એવી જ એક અષ્ટપદી ભક્ત કવિ જયદેવ દ્વારા પણ રચવામાં આવી છે, અને એ અષ્ટપદી ગુસાઈજીની અષ્ટપદીને સાથે સાથ ચાલતી અષ્ટપદી છે. તો મારી આ રજૂઆતના અંતે હું જયદેવજી વિરચિત અષ્ટપદીનું વાચન કરીને
આજની રજૂઆતની સમાપ્તિ કરીશ. વિરહતી હરિરીહ સરસ વસંતે નૃત્યતિ યુવતી જનેન સમમ સખી વિરહી જનસ્ય દુરંતે વિરહતિ હરિરીહ સરસ વસંતે લલિત લવંગ લતા પરિશીલન કોમલ મલય સમીરે લલિત લવંગ લતા પરિશીલન કોમલ મલય સમીરે મધુકર નિકર કરંબિત કોકિલ કૂજતી કુંજ કુટીરે ઉન્મદ મદન મનોરથ પથિક વધુજન જનિત વિલાપે અલિકુલ સંકુલ કુસુમ સમૂહ નિરાકુલ બકુલ કલાપે મૃગમદ સૌરભ રભવંશ વદન વદલ માલ તમાલે યુવજન હૃદય વિદારણ મન સીજન ખરુકિંચિક શુક જાલે મદન મહીપતિ કનક દંડ રુચિ કેસર કુસુમ વિકાસે મિલિતિશીલ મુખ પાટલ પટલ કૃત સ્મરણ તૂણ વિલાસે વિગલતિ લજ્જિત જગદવ લોકન તરુણ કરુણ કૃત હાસે વિરહી નિકુતન કુંતન મુખાકૃતિ કેતકી કિંદુ તુરિતાશે માધવિકા પરિમલ લલિતે નવમાલતી જાતિ સુગંધો મુનિ મનસાપી મોહન કારિણી તરુણ કારણ બંધો સ્ફુટદતિ મુક્ત લતા પરિરંભણ મુકુલિત પુલકિત ચૂતે વૃંદાવન વિપિને પરિસર પરિગત યમુના જલપૂતે શ્રી જયદેવ ભણિત ઇદમુદયતિ હરિચરણાય સ્મૃતિ સારમ સરસ વસંત સમયવન વર્ણન મનુગત મદન વિકારમ. સરસ વસંત સમયવન વર્ણન મનુગત મદન વિકારમ. છેલ્લા સવા કલાકથી સતત હરિ ગાન કરવાનો પ્રયત્ન કર્યો છે. ઘણી બધી ત્રુટીઓ થઈ છે. તે ત્રુટીઓ સમગ્ર મારી છે તે માનીને, તે ગ્રહણ કરીને સૌપ્રથમ સૌ ભક્તોની ક્ષમા માંગુ છું. ઉચ્ચારમાં અથવા રજૂઆતમાં ક્યાંય પણ કોઈ ત્રુટી હોય તો એ પ્રથમ પ્રયત્ન માનીને દરગુજર કરશો. આભાર તો કોનો માનીએ? ઠાકોરજીનો આભાર. કારણ કે પ્રભુએ આ હોમવર્ક કરાવ્યું એટલે જયનો આભાર માનવો જોઈએ કે જયે વસંત ઉત્સવના 40 દિવસના પહેલા જ દિવસે મને એના ઘરે તેડાવીને ઠાકોરજી સન્મુખ આ વ્યાખ્યાન આપવાની પ્રેરણા આપી અને એક અઠવાડિયા જે કરતા ઓછા સમયમાં જ આ રજૂઆત તૈયાર થઈ. મોટે ભાગે કોઈ પણ રજૂઆત સજ્જડ હોવી જોઈએ એવું મારું માનવું છે. એથી મોટા ભાગની રજૂઆત મેં વાંચીને કરી છે જેથી ત્રુટીઓ ઓછી હોય અને આ જાણે આપણે પેપર પ્રેઝન્ટેશન થતું હોય એ પ્રમાણેનો એક અનુક્રમ ગોઠવ્યો છે. આ દરમિયાન ઘણા બધા પુષ્ટિ માર્ગના યુટ્યુબ વિડીયોઝ, ઘણી બધી પુષ્ટિ માર્ગની પોસ્ટ અને ઘણી બધી પુષ્ટિ માર્ગની વેબસાઇટ્સ ઉપર જઈને માહિતી ભેગી કરવાનો પ્રયત્ન કર્યો છે. પુષ્ટિ માર્ગના એક ખૂબ ઊંચા દરજાના કીર્તનકાર અને કીર્તન શિક્ષક એવા ભગવતી પ્રસાદ ગાંધર્વ સાહેબ સાથે મારે ચર્ચા પણ થઈ છે અને એમને પણ ઘણી બધી વાતો મને જણાવી છે જેને મારા આ વ્યાખ્યાન દરમિયાન મેં વણી લીધી છે. ઈશ કૃપાએ, પ્રભુ કૃપાએ ઠાકોરજીના ચરણે મારી આ સેવા અર્પણ કરીને વિરમું છું. સૌને આજના અને આ ઉત્સવના જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ, જય શ્રીનાથજી, શ્રી લાડલે લાલ કી જય,
श्याम सुंदर श्री अमने महाराणी जी की जय, श्री वल्लभाधीश की जय। जय जय श्री राधे श्री राधे श्री राधे श्री राधे। श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम। ત્યારે કોઈ પણ બાળ સ્વરૂપ બાળક આપણા ઘેર પધારે એ જાણે પ્રભુનો પ્રસાદ હોય, પ્રભુની કૃપાથી જ પ્રભુ સ્વયં એનામાં નિવાસ કરીને આપણે ત્યાં આવ્યા હોય એવું લાગે. એટલે અબાળ વૃદ્ધ સૌ આ પુષ્ટિ માર્ગ સાથે સંકળાયેલા છે અને સૌ જ્યારે કૃષ્ણની સન્મુખ આવે છે ત્યારે આનંદ સ્વરૂપ થઈ જાય છે. ને આનંદ સ્વરૂપનો આનંદ આજે આપણને અંકુરભાઈએ કરાવ્યો. ખૂબ સઘનતાપૂર્વક અને સચોટ માહિતીસભર આ એમનું વ્યાખ્યાન રહ્યું. એમનો સમય એટલો વ્યસ્ત હોય છે છતાં એ વ્યસ્તતામાંથી સમય કાઢીને, આ તો જાણે એવું કહેવાય કે આ આપણા વસંત મહોત્સવ પર જાણે એમણે એક નાનું PhD કરી નાખ્યું હોય ને 7 દિવસની અંદર. એમ તો ભાગવતની કથા પણ 7 દિવસ ચાલે, એટલે 7 દિવસ એમણે આજે તપ કર્યું અને એનો આનંદ આજે આપણને કરાવ્યો. એ બદલ સર્વ પરિવાર વતી અને ઠાકોરજી વતી અમે એમના ઋણી છે અને આશા રાખીએ છીએ કે અવારનવાર અહીં પધારી અને પ્રભુની સેવા કરતા રહે. ભગવતી પ્રસાદજીનું નામ લીધું જ છે તો આપ સૌ જાણો જ છો, ગત વર્ષની જેમ આ વર્ષે પણ તેઓ અહીં પધારી અને આપણને રસિયાનો આનંદ કરાવવાના જ છે. તો એવા નવા નવા કાર્યક્રમો આગળ આ ઉપલક્ષમાં થતા રહેશે. હવે પછીના કાર્યક્રમની અંદર ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાંથી વિદિત કરીને મારો મિત્ર અહીંયા પધારવાનો છે, જે આપણને પીછવાઈ અને શ્રીનાથ દ્વારાની જે પેઇન્ટિંગ છે, આર્ટ કલા છે, એના વિશે વ્યાખ્યાન આપવાનો છે. તો આવા નવા નવા પ્રયોગો, મનોરથો અમે શ્રીજી કૃપાથી કરી રહ્યા છે. આશા છે એનાથી પ્રભુ ભક્તિમાં આપનું સંવર્ધન થશે અને આપ સૌ આ સોશિયલ મીડિયાના માધ્યમથી અમારી સાથે જોડાઈ રહો એવી આશા છે. એમ તો પુષ્ટિ માર્ગની અંદર પ્રભુની સામે જય શ્રી કૃષ્ણ બોલવાનું નિષેધ કહેવામાં આવે છે, પણ આ તો 40 દિવસની છૂટ છે ને પ્રભુ પણ જાણે છે કે એમને અમે નથી કહી રહ્યા, એ આપને કહી રહ્યા છે. એટલે એ ત્રુટિ ગણતા નહીં ને પછી કોમેન્ટોનો વરસાદ વરસાવતા નહીં. અને વરસાવશો તોય કોઈ વાંધો નથી, કારણ કે ગોવર્ધનધારી અમારી સામે સાથે જ છે. એટલે એ ટ્રોલ આર્મીને હરાવી દે છે, એટલે એની અમને ચિંતા નથી. આટલી જ વાત. આપણે ફરી આ ઉપલક્ષ્ય મળતા રહીશું. જય શ્રી